બેનું દીકરીઓ ઓછી વાતો કરે. બેનું દીકરીઓની વાતો મને વગર માયકે અહીંયા સંભળાય છે. બેનોનો સ્વભાવ છે, વાતું કરવી ને એનો સ્વભાવ છે. વાતું કરીને એકબીજુને પૂછે કે આપણે કેન્યું કર્યું હતું, એવી તો રસપ્રદ થઈ જાય. હા, એક બેન તો પોતાના પતિને લઈને ડૉક્ટર પાસે ગયેલા કે ડૉક્ટર સાહેબ મારા પતિની તબિયત તપાસી દો. તો શું બીમાર છે? તો શું બીમાર છે એટલે પતિને બોલવું જોઈએ, પણ એને પતિને બોલવા ન દીધા ને પોતે જ શરૂ કરી દીધું. રાતે જખે બહુ, રાતે નીંદરમાં બકવાસ બહુ કરે છે. જખેની દવા આપો, બકેની એવી દવા આપો, બહારગામ જાય કેટલું ખરાબ લાગે, ખુઈ જાય એવી દવા આપો. ડૉક્ટર કે ને કાંઈ દેવાની જરૂર નથી, દિવસે બોલવાની તક આપો. આ દિવસે તમે વારો નથી આવવા દેતા એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. એમાં આઈની વાત નથી, આ તો અમારા તરફની વાત છે. પણ બહેનોને એક વિનંતી છે કે તમે બને ત્યાં સુધી વાતો નહીં કરતા. વાતો કરવા તો અમે આવ્યા જુનાગઢથી અહીં છે, પછી તમે અમને વાતો ન કરવા દો તો ક્યાં જઈએ અમે? એટલે વાતો નહીં કરતા બેન. બાળકો હોય તો ભલે રમે રોવે, એનો કોઈ ચિંતા નહીં, પણ તમે વાતો નહીં કરતા એવી હું તમને વિનંતી કરું છું. વડીલોને મિત્રોને બધાને બહાર ગામ જાયેલી વિનંતી જ કરાય. ત્યાં થોડી મૂછું મળડાય કાંઈ. હા, અમારે ત્યાં એક જણો મૂછું મળ્યા જ કરે, આખો દી મૂછું મળ્યા કરે. મેં એક જણાએ કીધું કે આ મૂછું મળ્યા કર્યા એટલી તકલીફ કાંઈ કર્યા હોત ને તો બે જો લુગડા થઈ જાત. તકલીફ આતવામાં ને એમાં બીજું કાંઈ ફેર ન પડે કે જાજો કાંઈ એ થાય એમ. પણ મારે આ વાત કરવી છે કે હરિની હાટડીએ મારે તો રોજનું હટાણું. શિવના મંદિરે, મા ભગવતીને મંદિરે, કૃષ્ણ ભગવાનને મંદિરે, રામ મંદિરે મારે તમારે જાવું. એ જાવું મંદિરે જવા માટે, કથામાં જવા માટે એનો ફાયદો શું છે એ તમને કહું. બહુ ફાયદો મિત્રો. બને ત્યાં સુધી કથામાં બેહવું, કથા સાંભળવી. કથામાં આપણે બેહીએ પછી કથા આપણામાં બેહે એવું કરવું. સમજ્યા? દીકરી કથા જ ન આપણે સાંભળવી, કથામાં જ આપણે બેહવું નહીં, આપણેમાં કથાય બેહવી જોઈએ એમ. આ શું છે એ તમને કહી દઉં. આપણે ગામડાના માણસો બધાને ખબર છે, સાપ અને નોળિયાનું યુદ્ધ થાય. વગડામાં સાપ અને નોળિયો બાંધે 3-4 દિવસ સુધી એની તકરાર ચાલે એમ મેં સાંભળ્યું છે. અને એમાં જેવો મોકો મળે એટલે નોળિયો ત્યાંથી નીકળી જાય. નોરવેલ નામની વનસ્પતિ ઊંઘી આવે એટલે સાપે જે ડંખ માર્યા હોય ને એ બધું ઝેર ઉતરી જાય. એટલે વરી પાછો આવી જાય સાપને સામે બાંધવા માટે. વરી પાછો મોકો પડે, નોરવેલ નામની વનસ્પતિ ઊંઘી આવે અને વરી પાછો આવી જાય. બહુ વિચાર કરો મિત્રો. તો મારા તમારા માટે આ રામકથા, ભાગવત કથા, ખોડિયાર માનું મંદિર, શિવનું મંદિર એ બધી નોરવેલ ઊંઘવા જેવી વાત છે સાહેબ. હું અને તમે સંસારમાં રહી છીએ. કામ, ક્રોધ, લોભ, મોહના આપણે ડંખ લાગ્યા હોય ને એ મંદિરે જી આવો, કથામાં જી આવો તો એનું ઝેર ઉતરી જાય સાહેબ. ઊંચા પગ કરી અધર થઈને આમાં દર્શન કરવાના પ્રયત્ન કરે, પણ કોણ જવા દે ભીલની દીકરીને? પણ ગુરુની દ્રષ્ટિ પડી સાહેબ. માતંગ ગુરુજી, બેટા તારી ઝૂંપડીએ બેઠી રહેજે, મારો રાઘવ તારી ઝૂંપડીએ આવશે, મારો બાપ આવશે તારી ઝૂંપડીએ. પ્રાણ નીકળી ગયા સદગુરુના. હવે કઈ આવશે? કાલ, પ્રમદી, ઓલેદી, ઉગમણાથી, આથમણાથી તો બધું રહી ગયું. તારી ઝૂંપડીએ બેઠી રહેજે, મારો રાઘવ, મારો રામ તારી ઝૂંપડીએ આવશે. હવે આવી ગઈ. 7 જ વર્ષની હતી સાહેબ. ક્ષણે ક્ષણની જાગૃતિ. જનકપુરી બાપુ, જનકગીરી બાપુ ક્ષણે ક્ષણની જે કૃષ્ણ મૂર્તિ કહે છે ને એવી જાગૃતિ. આમ આગા પછી જાઓ ને આવીને હોઈયા જાય તો પાણી પીવા જાઓ એટલે ખોબે પાણી પી લે, ગોળોય ન ભરે, પાંદડા ખાઈ લે, ફળ ખાઈ લે. અને રામ અને લક્ષ્મણ જ્યારે જેની ઝૂંપડીએ ગયા ને તે 70 વર્ષની થઈ ગઈ હતી સાહેબ. 7 વર્ષથી માંડી અને 70 વર્ષની. અને આમ જ્યાં રામને લક્ષ્મણ પર્ણકુટીથી છેટાડ્યા ત્યારે લક્ષ્મણજી ભગવાન રામને એટલું કીધું કે આપણે ક્યાં આવ્યા પ્રભુ, મોટાભાઈ આપણે ક્યાં આવ્યા, આ જગ્યા કઈ છે? તો કે લક્ષ્મણ થોડા હાલશું ને હમણાં સબરીની ઝૂંપડી આવશે. પણ પ્રભુ આ ઝાડવાના પાંદડામાંથી રામ 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 એવો અવાજ આવે તો સબરીની ભક્તિએ પ્રકૃતિને ફેરવી નાખી છે સાહેબ. બહુ સાચી વાત છે. પ્રકૃતિ મય થઈ જાય. અમુક સંતો એવા હોય છે કે આ સુતા હોય કુટિયામાં અને તમે આમ ઝૂંપડી આમ કાન માંડો તેને રૂવાડામાંથી રામ રામના રણકાર આવતા હોય સાહેબ. એ ભારતની ધરતીની આધ્યાત્મિકતા છે, એ સમર્પણ છે, એ ભક્તિ છે. પણ રામે લક્ષ્મણને એટલું કીધું કે તમે જાવતા સબરી શું કરે છે, આ બહુ સરસ છે.
અને આમ જ્યાં છાનામાના જઈને જોયું ત્યાં તો 70 વર્ષની બુઢી થઈ ગયેલી સાહેબ. ચાંદીના પતરા જેવા વાળ, આંખોમાંથી શ્રાવણ ને ભાદરવામાં હુડા જાય, નેજા માંડીને આવ્યા કે આવશે આવ્યા કે. આશા તો જુઓ તમે સાહેબ, એની આશા તો જુઓ. અહીંથી આવશે, અહીંથી આવશે, આગળ આવશે, આગળ આવશે. હે પણ ભગત બાપુ લખે છે કે ઠાકર યમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. અમે તારું અંગ કહેવાય, જીવન કોને આશરે જાય. કેવો આર્તનાદ છે સાહેબ. ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. અમે તારું અંગ કહેવાય, જીવન કોને આશરે જાય. લક્ષ્મણજી જોઈ રહ્યા છે સાહેબ, એનું સમર્પણ કેવું છે એ જોઈ રહ્યા છે. અને કાલા ઘેલા અમે તારા કેવાણા જપીએ એ તારો જાન. એ જી કાલા ઘેલા અમે તારા કેવાણા અને જપીએ તારો જાન. નાથજી નાતો કોઈનો નહીં, અમે બીજે ક્યાં જાયે બાપ. ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલનો બેલી. હવેની કડી સાંભળજો સાહેબ. હે આદિના આડતિયા તારા ને શેઠ તું સાવકા. સબરી કીધું પ્રભુ અમે કોઈની દુકાનનું પગથિયું ચડ્યા નથી મારા બાપ, કોઈની હાટડી અમે ગયા નથી. શેઠ તું એક જ અમારો છે. હે તારું લેણું હશે ત્યાં લગી બીજો, અમને ધીર છે નહીં તલવાર. ઠાકર અમને મેલમાં ઠેલી, તું છો એકલનો. આજ દીના અડદિયા તારા શેઠ તું છો સાવકાર. તારું લેણું હશે ત્યાં લગી અમને ધીરશે ની તલવારી. શબ્દ પૂરો થયો. લક્ષ્મણે હળી કાઢી. પ્રભુ જટ કરો, સબરીના પ્રાણ નીકળી જાય છે જો હવે મોડું કરશે તો. પ્રભુ પ્રગટ થયા. મારો બાપ આવ્યો, મારો રાઘવ આવ્યો, મારો રામ આવ્યો. આમ નાચવા મંડી. પણ મારે કેવું છે, રામ આવ્યા એ તો સબરીના આનંદ હોય, પણ મારા સદગુરુના શબ્દો સાચા પડ્યા. મારા ગુરુદેવે કીધું તું તારી ઝૂંપડીએ મારો રાઘવ આવશે. હે ઈ હરિની હાટડી, ઈ હરિની હાટડીએ મારે હરિની હાટડીએ મારે
જગ છનનો તો મેં તો કોઈ જાણું કે ઘટના મારે જે કાંઈ સ્ટેજ ઉપર આવશે આ જે પૈસા એ બધા મંદિરના નિર્માણ માટે વપરાવાના છે. એટલે આપણે હું વિનંતી કરું કે જ્યારે હું ગાતો હોઉં ને ત્યારે આ જે વડીલે આવીને જેમ આપ્યા એમ વાતોમાં ન ઊભા થતા કોઈ, કારણ કે વાતોમાં આપણો દોર તૂટી જાય એટલા ખાતર. મેઘાણીને મુંબઈમાં કોકે પ્રશ્ન કરેલો. આવો હાલો લ્યો આગો. એક વિનંતી, જ્યારે ગીત શરૂ થાય ને ત્યારે આપ જે કાંઈ ગૌર કરવાના તો કરી લેજો. એટલે હું પછી તમે બે જાઓ પછી હું વાત શરૂ કરીશ. એટલે શું છે તમારું મારું બેયનું હાલે.